ભારતભરના હિન્દુઓ ગાયને પવિત્ર અને માતા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે। ગુજરાતમાં ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, છતાં દરરોજ હજારોની સંખ્યામાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે। અનેક વખત ગૌ રક્ષકોએ ગાયોને કતલખાને જતા ગૌવંશને બચાવ્યા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદો પણ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કતલખાનાઓ ધમધમી રહ્યા છે, છતાં કાયદો અને સરકાર તેમનું કાંઈ કરી શકતી નથી, જેથી ગૌ રક્ષકો અને સનાતની હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ગાય પર ક્રૂરતા ન થાય તેમજ ગાયને રાષ્ટ્રીય માતા તરીકે દરજ્જો અપાવવા સંતો મહંતો સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા થરાદ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં મીડિયા સાથેની વાતચીતમાં શ્રી રામ આશરા ટ્રસ્ટના મહંત જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં સર્વોચ્ચ સ્થાન શંકરાચાર્યનું હોય છે। શંકરાચાર્યની ચારેય પીઠો, તમામ સંપ્રદાયો, અખાડાઓ, સાધુ સંતો, કથાકારો અને ગૌપ્રેમી સનાતન ધર્મીઓ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાના પક્ષમાં છે અને જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજની નેતૃત્વમાં સનાતન ધર્મીઓની માંગ વધુ પ્રબળ બની છે। ત્યારે અમે ગાયને માતા માનીએ છીએ, પરંતુ સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની અમારી માંગ જો પૂરી થાય તો ગામ રાષ્ટ્રની ધરોહર ગણાશે અને રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી વગેરેની સુરક્ષા અને સંવર્ધન થાય છે। તેવી જ રીતે ગાયની રક્ષા અને સંવર્ધન થશે। વધુમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની માંગ કરી હતી। અમારા ભારતના 4 જગતગુરુ શંકરાચાર્યોએ આ બીડું ઉપાડ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીએ અને સરકારશ્રીને આવેદનપત્ર આપીએ કે ભાઈ આજ સુધી અમે ઘણી બધી ગૌમાતા માટે લડાઈઓ લડી છે, પણ હવે અમારી આ આખરી લડાઈઓ છે અને આ લડાઈની અંદર અમારા 4 જગતગુરુ શંકરાચાર્યનો સપોર્ટ મળ્યો છે અને એમણે બીડું ઉપાડ્યું છે અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ કાશી પીઠના શંકરાચાર્ય, જેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવાના જગ્યાએ અભિયાનો ચલાવવાનું અને અમે બધા સંતો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ। અને આજે થરાદ કલેક્ટરશ્રીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું અમે આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આપ્યું છે અને બધા ગૌભક્તો સંતો સાથે મળી અને જેટલું બને છે એટલું સત્વરે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમારી માંગ છે।